વેડજથી મોરવગા હિંગળાજ મહાદેવ માર્ગ વરસાદને કારણે બંધ. જંબુસર તાલુકાના વેડજ ગામે ગઈ રાત્રે પડેલા વરસાદને કારણે વેડજથી મોરવગા, હિંગળાજ મહાદેવ, કાંજીમામા અને વડપીપળા તરફ જતો માર્ગ વરસાદી પાણી ભરાવાને લીધે બંધ થઈ ગયો છે. આ માર્ગ પર પાણી ભરાઈ જવાથી સ્થાનિક ખેડૂતો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ પીલુદ્રા, કારેલી, દૂધવાડા અને તિથોર જેવા ગામોમાં જવા માટે લોકોને વૈકલ્પિક માર્ગોનો સહારો લેવો પડી રહ્યો છે. ગામજનોના જણાવ્યા મુજબ આ સ્થિતિ વારંવાર સર્જાય છે અને તેનું મુખ્ય કારણ ગામ પંચાયતની નિષ્કાળજી છે. અગાઉ ગામજનો દ્વારા સરપંચને વેડજ તરફ જતી ગટરો ઊંડી કરવાની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. હમણાં જ દિવાળીના પૂર્વે મોરવગા કાંજીમામા, હિંગળાજ મહાદેવ માર્ગની ગટરો ઊંડી કરવામાં આવી હતી, જ્યારે વેડજ ગામ તરફ જતી ગટરો એવીની એવી જ રહી છે, જેના કારણે દરેક વરસાદમાં પાણી ભરાય છે અને માર્ગ અવરોધાય છે. પરિણામે કાંજીમામા, હિંગળાજ મહાદેવ, સોકડિયા અને વડપીપળા તરફ જતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટર અમરસંગ ઠાકોર, જંબુસર. આજ રોજ તારીખ 1/11/2025 સવારે 5 વાગે વેડજ ગામમાં કમોસમી વરસાદ, ધોધમાર કમોસમી વરસાદ પડ્યો અને આ કમોસમી વરસાદના કારણે ગામમાં કાંજીમામા વિસ્તાર કે જ્યાં કાંજીમામાથી અંબાજી મંદિર સુધીનો દાંડી માર્ગ છે, એ દાંડી માર્ગ ઉપર ચોમાસા દરમિયાન તો પાણી ભરાય જ છે, પણ હમણાં પણ થોડા વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. અને આ બાબતે અમોએ દાંડી માર્ગ વિભાગના જે કર્મચારીઓ છે તેમને ગઈ સાલ પણ આ પાણી ભરાયું હતું અને રૂબરૂ બોલાવી અને આ પરિસ્થિતિ ગામની બતાવેલી હતી. ચાલુ સાલે પણ એમને ચોમાસા પહેલાં અમને જણાવેલું. હવે આ ખાતાકી અહીંયા આ લોકો તરફથી વિરોધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આનો ભોગ પ્રજાએ ભોગવવો પડે છે. ખરેખર આ દુઃખની વાત છે. આજે આ વિકાસશીલ ગુજરાત રાજ્ય વિકાસના પંથે ચાલતું હોય અને આવા સમયે વારંવાર રજૂઆતો કરવા છતાં એક ખાલી 500 મીટરનો જે રસ્તો છે એમાં સામાન્ય વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે. અને જે આ પાણી ભરાય છે એના કારણે ચોમાસા દરમિયાન જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એમને ભણવા જવામાં તકલીફ પડે છે. નાના બાળકો આ પાણીમાં ભણવા જઈ શકતા નથી અને બાળકોનું ભણતર પણ અહીંયા બગડે છે. આ સિવાય જો કોઈ સમયે મોટી હોનારત થાય તોય અમારે આ ગામે આ બેઠવાનો વારો આવે એવું તેમ છે. તો અમારી દરેક નમ્ર રજૂઆત છે દાંડી માર્ગના કર્મચારીઓને કે આ બાબતે ધ્યાન લઈ અને આ રસ્તાનું નિરાકરણ આવે એવા પ્રયત્નો કરે.